ઓલો છૂટાણા કરતો હતો મેં. અરે આ તમારો વિડિયા જોયો ને તમે લાવજો હું કરું છું ફોન. હે છૂટું કરવાનું છે? હા, મારા 3 છોકરા છે બરોબર. તો છૂટું કરીને શું કરવું? તો છૂટું જ કરીને માંથી તો મારે શું કરવું? કઈ ખોરાકી ન દે અને કઈ નહીં, મારે તો શું કરવાનું છે? છૂટું કરના કોઈ ખોરાકી થોડી આવી જાય. એમ નહીં, ખોરાકી નથી દેતો બરોબર. હમણાં છૂટું તો ન કરી તો પુરવણ તો પાડવું જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર ગુલાબબેન નામના એક મહિલાનો ફોન આવે છે, જેની અંદર મિત્રો ગુલાબબેન જે છે એ હાલમાં સગર્ભા છે અને એમના પતિ એમને રાખવા માટે તૈયાર નથી. તેમજ મિત્રો તેમને તેમના પતિનો ત્રાસ હોવાથી તેઓ મનસુખભાઈ રાઠોડ પાસે મદદ માંગી રહ્યા છે અને તેમને લેવા છે છૂટાછેડા. જે અંગે મિત્રો મનસુખભાઈ રાઠોડ આ મહિલાને મદદ કરે છે અને કેટલીક સલાહ પણ આપે છે. તો મિત્રો આવો સાંભળે કે મનસુખભાઈ રાઠોડે આ બેનની શું મદદ કરી અને એમને કઈ પ્રકારની સલાહ આપી. તેમજ મિત્રો આ બેનની જે છે દર્દનાક વાત સાંભળી અને તમે પણ રડી પડશો. તો મિત્રો શાંતિથી સાંભળો આ બેનની વાત. એ પહેલા મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. મનસુખભાઈ બોલે? હા હા, તો મેં આજે કર્યો હતો ફોન. કોણ બોલો? હું ગુલાબબેન બોલું. ગુલાબબેન ક્યાંથી? વલસાડ થી નતો સાંજે વાત કરતી? વલસાડ? હા, મોટી વલસાડ થી રેતી થી આમ રાણા કંડોળા બાજુ. હા, પણ આ તો અટાણ મારા બેન ના ગામ કામ કરું છું ને એ બાજુ રહું. શું પ્રોબ્લેમ હતો? ત્યાં ઓલો છૂટાણા કરતો હતો મેં. અરે આ તમારો વિડિયા જોયો ને તમે લાવજો હું કરું છું ફોન. હે છૂટું કરવાનું છે? હા, મારા 3 છોકરા છે બરોબર. તો છૂટું કરીને શું કરવું? તો છૂટું જ કરીને માંથી તો મારે શું કરવું? કઈ ખોરાકી ન દે અને કઈ નહીં, મારે તો શું કરવાનું છે? છૂટું કરના કોઈ ખોરાકી થોડી આવી જાય. એમ નહીં, ખોરાકી નથી દેતો બરોબર. હમણાં છૂટું તો ન કરી તો પુરવણ તો પાડવું જોઈએ ને. મારા છોકરા ભણે. મેં એને પેલા જ કીધું ભાઈ છોકરાને પૂરું થાય તો કહેજો. તો ગાય કે હું કરી બધી આ પાડી અને કાગળ એના પાસે રાખ્યો. તમારું નામ શું છે? મારું નામ ગુલાબ. હે? હા, ગુલાબબેન છે. ગુલાબબેન કઈ સમાજ માંથી બોલો? મારા માવતર ની અટક લખાવું કે નહીં? આપણે સમાજ કઈ છે? આપનું વણકર છે. અને આ છોકરો ક્યાં ગામનો? એ સોરિયાણાનો. હા, મતલબ છૂટું કરવાથી ખોરાકી મળી જાય એમ? હા, છૂટું કરવાથી ખોરાકી મળી જાય? ખોરાકી તો કામ મરે પણ આ આપણું છોકરું છે બરોબર. હા, તો કાલ સવારે હમણાં પછી કેક ભાઈ મારા છોકરાને શું થયું ને શું ન થયું. આ છૂટું કરી નાખે કઈ ઉપાધિ તો નહીં. આપણે ગાનું કઈ ભૈરા પેટનું કઈ જવાબદારી નથી લીધી કે કામ થાય. કામ કરી તો હમણાં ખાવા કરવો હોય થઈ જાય. એટલે અત્યારે તમે ડિલિવરી ઉપર છો? તો એટલે જ હું કઉ છું ને. ડિલિવરી ઉપર છોકરાને ખવડાવવું કામ. તમે પોરબંદર સાઈડ ના લાગો છો. તમારી ભાષા કાણી છે થોડી. પોરબંદર હું રહેતી હતી, એકલી જ રહેતી. તો જ મારા પપ્પા મરી ગયા. મેરની ભાષામાં કાણું આવે એટલે કામ કરવું કામ. હા, કાણી ભાષા એટલે ડિસ્ટ્રિક્ટ ભરી ગઈ ને લેવા. કેમ કે 12 ગાવે બોલી બદલે છે ને સરોવર બદલે લાખા. ગઢપણમાં જેના મોવાળાના કલર બદલે પણ જાત લખણ હોય ન બદલે લાખા. એટલે હવે આ ઘરનો મને કે તારે કેસે કરવો કરી આવું ને છૂટું નથી કરવું થાય કરી જાય. મેં હવે હું આનું શું કરું? પણ ડિલાવરી તારે કઈક લાવ ભાઈ. મોટું છોકરું થયા પછી તો કે લાવ તો પછી આપને તો એને પીડા ને. પણ બેન હવે અત્યારે તમે ડિલિવરી ઉપર છો ને અત્યારે છૂટાછેડામાં એમાં તમે અત્યારે એક દીકરી તરીકે એક બેન તરીકે મારી સલાહ છે કે અત્યારે પેલા તમે સગર્ભા છો તમે તમારી ડિલિવરી પેલા છે ને કરી લ્યો નિરાતે. હા, કેમ કે ડિલિવરી ઉપર ટેન્શન ન રખાય એટલે ખોટું નોર્મલ ડિલિવરી થઈ જાય અને સારી રીતે જીવો. કેમ કે છૂટાછેડા આ બધી વસ્તુ છે ને સંસ્કૃતિ વિરુદ્ધ નું વાત છે. છૂટાછેડા છોકરા ભણે ખોરાકી તો હાલ પુગાડવી પડે. આ ઓલું નથી કેતા કે ત્યાર મોટું થાય ને પછી લાવ મારું છોકરું એમ હાલે. ત્યાર મોટું કરીને થાય ને તો જે છોકરું જન્મીને જેને દુઃખ સુખ માં મોટું થાય ને એ માં બધું જ થાય, બાપ કોઈ ન થાય.
હા છોકરા એ તો મોટા મા થાય નથી તો એના બાપને કહી દે તે હું અમારે કરીને દીધું મારી માએ મોટા કર્યા છે એવા છોકરા બોલે હા એમ એ બાપ છે ને બાપ લાયક ન હોય ને બાપ બન્યો હોય. હા, એ તો બરાબર પણ એમની એમ કે લાભ ભાઈ મારું છોકરું બરોબર એટલે તમારો ઘરવાળો છે એ અત્યારે શું કરે છે કામ? એ અત્યારે કઈ નહીં મજૂરી કરે છે તો મજૂરી કરે ઘરે પૈસા ન દેતો? ના કઈ રૂપિયા નથી દેતો. આપણે 10 રૂપિયા બટન રાખીને તો એ લઈને વહી જાય. મારા છોકરાને દેવું મારે કા 3 છોકરા હે થોડા આવો છોકરો હોય અને આવો બધું હોય તો પછી આપણે એકાદી 2 ડિલિવરી માફ કરી દેવાય પછી પાછું 3 ડિલિવરી. એના નહોતા મારા આગલા ઘરના હે બાપા પૈણેતરના. અને અટાણે જે બાળક છે ઈ આ એક જ એનું છે આ પેટમાં આવી ગયું અટાણી છે એટલે ઓલા આગલા ઘરના છે. હા એટલે ન રાખે ને તે તો કહું કે એટલે નથી ખોરાકી દેતો એનું હોય તો ના દે. એટલે મતલબ આ તમે આ ઘર ગણું કર્યું હોય છે? હા આ ઘરઘેડા જેવું ત્યાં રહેતી ને વેલ્ડિંગ. હા તો ઈ કે હું તારા છોકરા હાચું અને તું કે ઘરનું કર તો મેં કીધું વાંધો નહીં. હવે કોઈ નહોતું મેં કીધું હાલ આપણે છોકરી છે તો ઘર આપડી બેસી જાય. આ ઠંડો તટાણા હાઈટકો તો હવે શું કરવાનું કયો? હવે તો આમાં એમ જ થાય એક છોકરાની માં થાય ને એટલે કોઈ હાંસવતું જ નથી. આ પ્રેમ કુંવારી હોય તો જ કરે. હાચો બાપા નો હાચો હું કાઈ મારી ઉંમર થોડી છે પણ તોય સમજતા નથી. કુંવારિયું હોય તો જ કે મને તારી વગર ગમતું નથી મને રોટલામાં તું દેખાય ચામાં તું દેખાય. પછી એક છોકરાની માં બને એટલે ભડ પાટો મારે ઊભી થઈ જાય. હા એ આ બધું એવું છે. આ બધા તૂટક પ્રેમ છે. રંગ પતંગ ના હાલે વી પતિથી વગાડ. હા આનો પ્રેમ છે ને રંગ પતંગ જેવો હોય બેન ઘડીક થાય કલર બદલા કરે લાંબો ટાઈમ હાલે નહીં. હા તું મહેમાન બનાવી છે અને આટાણા છૂટાછેડા કરવાથી આ જે બાળક છે એની હારે કોઈ આગલું ઘર છે એની હારે અટાણા છે એનો છે બાળક એમની તો અટાણા 2 ઘરવાળા છે. ના ના મારા પૈણેતર હતો ને હા એનું તો છૂટું કરીને મારે એને છૂટાછેડા કાગળિયા દઈ દીધા. આના બીજું કર્યું. હા મારો ઓલો હતો બીજું પેટમાં છે આને છૂટો કરી દેવો. હા આ નથી દેતો ખોરાકી મારા છોકરાને તો મારે કામ રહીને કરવું એ હાટું મેં ઘરનું કર્યું મારે કામ કરવાની જરૂરત. પણ વાત સાચી છે પણ હવે બેન આ જે બાળક છે એને તો બધા બાળકોના બાપ મૂકતું જવાનું નાયલું જવાનું એટલે આ ઓલી એક સંસ્કૃતિ વિહોણું છે. કૂતરી વિયાતી જાય ગલુડિયું મૂકી જાય એવું થાય. એમની મૂક્યા ક્યાં મારે ભેગા છે બાપા ભણે. વાત સાચી છે પણ બેન બાપ તો ગુમાવ્યો. હા બાપ તો મરી ગયો જીવે છે ઈ મરી ગયો આના મન હાલો. હા જેટલા બાપ ખોયા ઈ તો બાપને ઈ છોકરાને એના બાપની માયા તો મળી નથી. હા બાપની માયા મળે કે ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોલ ઈથી ઘેરો છે મારો બાપ રે. આ ઈ ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોલ એમ છે. જે બાપનો છાયો છે નહીં મળે બેન. હા આ ઇન્દ્ર ભારતી મહારાજ આ ગાયું છે. બોલો લ્યો આવું છે બાપની છાયા મુકાય છે બેન. જો જ્યાં જાવ ત્યાં જીવણ બાપાએ કીધું કે પારકા સુખ દેખી બેની વર્તા ન કરીએ બેન માંડ્યા હોય તો મળે. હા ઈ તો જીવણ સાહેબ બાપા જીવણ સાહેબ મહાત્મા હતા ને ઈ અતર લગાડતા અને હોયરો આનતા અને એવું કડિયું બળિયું પહેરીને તમને કહો દરબારી ઠાઠમાં રખડતા. એમાં એક બાઈ છે ને મોહી ગઈ એટલે બાપાને કીધું બાપા મારે તમારી ભેગું આવવું છે કે બેન મારી ભેગું આવીને તો કે બસ મારે એક દીકરો થાય ને તમારો એટલે મારે આવું છે. બેન પારકા સુખ દેખી બેની વર્તા ન કરીએ બેન માંડ્યા હોય તો મળે. પારકા સુખ દેખી વર્તા કરી કોકના બંગલા જોઈને આપડા કુબા વાળી બાળી દેવાય. હા એટલે સંસ્કાર આ જેટલા છૂટાછેડા આ બધું કરવું એ સંસ્કાર વિહોણું છે બેન. પતિ પરમેશ્વર એકને તમારા ધણીને તમે એના માટે જો જ્યાં જાય ત્યાં ગમે એટલા ધણી ફેરવાય તોય બાપા સુખ નહીં મળે. સુખ તો સહન શક્તિ થી મોટી શક્તિ એકય નથી. એ તો બરાબર પણ બાપા અટાણે એને એમ કીધું પણ તો તારે તે ડિલિવરી પેલા નો કરાય હરદી આપડે પેલા જોવાય સારો માણસ છે સારું ઘર છે એ એના બાળક થાય ધરાવીને ધાનને નીપજે ને કોળીને માડ્યું ન હોય ઈ જેહલ ને દકરા નીપજે પણ બાપ જેની માં હોતલ હોય એ બેન એમ કાંઈ ગમનિયા ડિલિવરી નો કરાય ને એમ છોકરા નો જણવાના હોય
હમ. આમાં આ ઠપકો છે મહાપુરુષોનો. હમ. એટલે એવું અમે તમને ઠપકો દઈએ છીએ બેન. પછી તો તમે તમારા મનના રાજા છો. ભારતના બંધારણની અંદર બધાને સ્વતંત્ર અધિકાર આપ્યો છે. અમે તમને ન કહીએ કે બેન આ કરો, પણ એક આગેવાન તરીકે સમજણના ઘરે ગયા પછી બેન પતિ પરમેશ્વર માની લેવાય. હવે જેટલા ઘર ફેરવાય ને ત્યાં બધે જણ ઈ જણ જ હોય. એ તો જણ હોય ત્યાં તો જણ જ હોય કે આ બાઈ નો બને. પણ એને સુધારાય, આને થોડોક સુધારાય. એ કહીને કહેવાય કે તમે અત્યારે આપણે તમારું બાળક જેવું નથી બાપા, આમાં મારે હવે જવાની ઈચ્છા નથી. બરોબર, પણ નથી ઈચ્છા તો પછી આ છોકરું સીણ્યું એનું શું કરવાનું? હમણાં પેટમાં બાળક છે એની દશા કરમ માં આવી છે ને. મેં તો એને કીધું જો તાર જોતું હોય તો દિલાવી તરત દઈ જાય. હજી તો બેન હજી તો એને આ દુનિયા જોઈએ નથી. હજી તો બાળકના પેટમાં છે. હજી તો ઈ દીકરી છે કે દીકરો છે ઈ તો હજી શું ખબર. પણ હજી ઈ પેટમાં છે નટણ છૂટાછેડાની વાત બેન. આ ભારતની સંસ્કૃતિ મરતી જાય છે. એટલે સંસ્કૃતિને જીવતી રાખવી હોય તો હવે એટલે એનો અણગમો આવવાનું કારણ શું છે? કે નથી હવે એને નથી રહેવાનું કારણ શું છે? એના પૂરું નથી પાડતો મારા છોકરાને, એટલે મારે એટલે નથી રહેવું બાબા. પૂરું ન પાડતો હોય કદાચ છૂટાછેડા કરી નાખશો પછી પૂરું કોણ પાડી જા? પછી આ કામીન ખાવું, બીજું શું હોય? તો પછી અટાણી બેન કામીન ખાઈને એવું વિચારો ને કે ભાઈ આપણે બધા હારે કામીન ખાવું. એ તો કામીન ખાય પણ છે ઓલો છૂટું હોય તો આપણે ઉપાધિ જ નહીં, નડત નહીં કે અટાણા નડે બેન. જો સંસ્કૃતિ વિરુદ્ધ ની વાત છે, અટાણી શું કામ નડે? આપણે હપીને રહ્યો, સારા વિચાર કરો, સારું સાંભળો ને સારું જોવો. આ તમે ઓલા યુટ્યુબ માં વિડીયો જોયા ને કે આ છૂટાછેડા કરાવી દે છે એટલે તમે ફોન કર્યો. પણ બેન બધાય છૂટાછેડા ન હોય, ક્યાંક ક્યાંક કાંઈક હોય. હા જોયું એટલે જ મેં તમને ફોન કર્યો. પણ ઈ બધાયમાં એક જ વાણી ન હોય, બધાયમાં ફેરફાર હોય. હા, એટલે બધાય છૂટાછેડામાં આપણે હારા ન લાગી. આ તો ઈ અમે ક્યાંક ક્યાંક ઇફેક્ટ આપી હોય. અત્યારે તમને ના પાડું શું કામ? ઈ ઓડિયામાં હા પાડી કેમ કે ઈ મેટર અલગ છે બેન, આ મેટર અલગ છે. બધાના જીવન અલગ અલગ હોય છે. હા, એક લાખો દેતા ન મળે અને એક તાંબિયાના તેર. એક આવે દુઃખ ઉપડે ને એક આવે દુઃખ જાય. એક વિદેશ ગયો ને વિહેરે બીજો પાસે બેઠો નો પોહાય. ઈ આણંદ કે ઘર માણદા બાપુ માણે માણે ફેરો. એટલે અમુક લાખો દેતા ન મળે. એટલે તમારું ઘર છે ને એને બેન સુધારી લ્યો ને એવું લાગે તાર ઘરવાળા હારે વાત કરાઈ છે. પણ છૂટાછેડા કરીને અટણ પછી બીજો ઘરવાળો કરવો હોય કે આવું કરવું હોય તો એનાથી આ ભારતની સ્ત્રી છે ને એનું ઈ અપમાન છે. એટલે એવું નહીં કરવાનું. છોકરા મોટા કરે અને આ દુઃખ માંથી ઉછરીને મોટા કરીને તારા છોકરા આપને ટેકા દે એવા થા. મારા છોકરો 14 વર્ષ થવા આવ્યો ભણે બાપા. હા બસ એમાં દુઃખ છે ને, દુઃખ તો માંગવું જોઈએ. એ સુખમાં મજા નથી, મજા તો દુઃખમાં છે. આમાંથી નીકળી જાય તો કાંઈ મટે, ઉપાધિ તારની પીંજર જાય કાંઈ મટે બેન, કાંઈ મટવાની જ નથી. આ જિંદગીમાં માયા કોઈ દી મરે નહીં. કબીર સાહેબે કીધું કે આશા ને તૃષ્ણા નહીં મરે, એવો કહી ગયે દાસ કબીર. આશા ને તૃષ્ણા બે નો મરે કોઈ દી. આ છોકરા મોટા થયા પછી પૈણી જાય થારું, ઈ પતિ જાય તો એને ઘરે છોકરા થાય થારું. હવે એના ઘરે છોકરાના મોઢા ભરો તો હારું બેન, આશા નો મરે. ડુંગર ની ચોટીમાં તો વ્યાજ આવતો માયા મરે નહીં. કેમ કે માયા છે મોટી નાગણી, ઈ પોતાના જ બચ્ચાને ખાય. હા તો હું કહું તમારે જોયા આટલા વર્ષ તમને કીધું પછી આ તો ઈ બધીમાં અલગ અલગ હોય. છૂટાછેડા હોય, કોઈ છે સંતાન નો હોય, બાળકો નો હોય, ઈ છૂટાછેડા કરો ને તો ઈ બાળકો બાપ વગેરેના નો થાય. આ તો બાપ વગેરેના થાય. બધા જેટલા છોકરા મૂકીને પાયડા ફેરવ્યા કરીને ઈ ભારતની સંસ્કૃતિને લાથન છે બેન. એના થોડા છે ઈ મારો પૈણેતર ના હે ને, આના થોડા પૈણેતર નો બાપ તો ઈ છોકરે બાપ તો ગુમાવ્યો કે નહીં? એનો બાપ છે ગુમાવે તો એમાં મને ક્યાં ખાવાનું નથી દેતો. પુરવડ તો પાડે ને. હાલો તમે બેન પુરવાર નો પડાય તો સતી બની જવાય, પણ તો છોકરા નો જણાય. એટલે કહું મારું એમ કેમ તો સતી બની જવાય. સતી તો થાય ઈ હાચી માતાજી બની જવાય, હાથમાં ભેળીઓ લઈને બેહી જવાય. એ મારી તારા ભેળિયામાં એ ભાતી ગળજો ને ભાતું રે માતાજી તારો એ જ ભેળિયો રે રે મારી તો માતાજી નો ભેળિયો થઈ જાય. આ ભેળિયો નો થાય. હા એમ એટલે વાણી સંભળાય રાખો કે ટાઈમ કાઢો વિડીયો.
પણ આમાં અમારે બેન શું કરો એવું તમારી કરો. બે તમે ખરેખર આવું બધું બેન થાય છે ને એટલે તમારા વિચારથી આ જગતમાં બહુ સુધારો આવ્યો છો. હમ. તમે આ જે વાતો કરો ને એનાથી જગતની અંદર સ્ત્રીમાં ઘણો સુધારો આવશે. કેમ કે તમારા વિચારથી આ જગતમાં થાય કે આવું આવું થાય. હા. આ વિડિયા મૂકીને એટલે તમે ફોન કરો છો અને આ દીકરીઓ જેટલી દીકરીઓ મને ફોન કરે ને એને એવો ભરોસો છે કે હું મનસુખભાઈને ફોન કરું ને તો મારો નિવાડો આવી જાય. બેન અમારો ઈ ગૌરવ છે કે આજે એક સ્ત્રી જાતિ અમારો ભરોસો કરીને મને ફોન કરે છે. ઈ અમારું ગૌરવ છે બેન. કાંઈ વાંધો નહીં. તમારું નામ શું કીધું બેન? મારું નામ ગુલાબબેન. ગુલાબબેન. ગુલાબબેન આખું નામ? બાપુજીનું નામ દઉં ને? હા. બુધાભાઈ. હા. અને ગામ કયું કીધું? અટાણા થાય મારા બેન ના ગામ રહો મોટી વલસાડ વાડીમાં. મોટી વલસાડ. કાંઈ વાંધો નહીં બેન. અટાણ ડિલિવરી ઉપર છો એટલે સારું સાંભળજો ને સારું જીવન જીવજો જેથી કરીને છોકરાનું બાળક જે પેટમાં છે ને એમાં ઉતરણ સારું આવે. હા. સંસ્કાર સંવિધાન વાંચો ને તો એના છોકરા આપણને ટેકા દે એવા થાય. પછી આપણે ભવાઈ મંડળ ને રામા મંડળ જોયું હોય તો ભેરવા જેવા થાય. હો ફેરવા જોવા જાય તો ફેરવા જેવા થાય ને. ઈ બાળક પેટમાં હોય ને બેન અભિમન્યુ છે ને ઈ પેટમાં હતો અને ગીતાજી વાંચીશ અભિમન્યુ ને કપટ કરીને કૃષ્ણને મારવો પડ્યો પણ મરે એમ નતો. કેમ કે ઈ 6 ને 7 કોઠા પેટમાંથી શીખીને આવ્યો તો. બેન આપણે જેવું આચરણ કરાવવું ને એવું બાળકમાં ઉતરે. હા એટલે આચરણ સારું કરાવો જે બાળક સારું થાય કે આ ભારતનું ભવિષ્ય ઉજળું કરે. એનો ભવિષ્ય ઉજળું કરે પણ બાપા પછી આપણે છૂટાછેડાની વાતો કરીને છોકરા મોટા થાય ને ઈ લાંબા થાય ને પછી બાયડીયું ન રાખે એને છૂટાછેડા જ થાય. હા પાણીપુરીઓ ખાતી છોકરા ધરાવે ને સોની હોકરના ભાણિયા થાય. એમાં કઈ ખાવ જ નો નીપજે. તો અમારે જો આ ત્યાં ખેતીનું કામ કરી હવે આપણે છે ને ઈ છૂટાછેડાનો મત કાઢી નાખજો ને તમારા ઘરવાળાને હાથે જો ને સુખ શાંતિથી રહેજો અને તમારો ફોટો મોકલો. હું આપણે છે ને જોતો જ નથી હાલ. હે હા ઘરવાળું જોતો જ નથી. હું તો હાથે નકર કેસ કરી. આ તો તમારા જોયા વિડિયો નું હાલો તમને કરી કરાય બેન કેસ કબેડા કરાય. છેલ્લો હે ઈ જ આ તમારું આ તો પછી બીજો કરજો સાંભળો પછી બીજો ઘરવાળો કહેજો એનું છોકરું પાછું મૂકશે તો તમે અમારા ઘરવાળા આવે ને કે મારા 3 છોકરા હે ને ઘણા બસ તો હવે તો પછી મારે સાંભળો મરી જાવ એ બેન મારે તો પછી છૂટાછેડા ન કરો ને તો જિંદગી તો છોકરે માથે જીવી લેવાય પણ એમાં કાંઈ બીજું કરાય નહીં. લપસપ ના કે નડે નહીં ને શું થઈ જાય ઉપાધિ નો નડે અમથાય નો નડે. નડે છે એમાં તમારે કઈક ભૂંડા ધંધા કરવા નડે નકર નડે હું કામ? હા તે આપણે ક્યાં ભૂંડા કરવા હોય એટલે નડે કોને? જે ઘરવાળો નડે હાઉ હારા નડે ઈ તો છે ને રેઠિયા રખડવું હોય એને નડે. બાકી તો સજ્જનતાથી રખડવું છે બેન એને આ જગતમાં કોણ નડે? હા જેને ભૂંડા ધંધા કરવા હોય એને ધ્યાન રાખવું પડે. જેને હારા નરા ધંધા કરવા હોય એને કોક દી ડરવું પડે. બાકી બેન આ જગતમાં જેને જિંદગી સારી રીતે જીવવું છે એને કોઈથી ડરવાની જરૂર નથી. તમારો ફોટો હારો મોકલો બેન આપણે યુટ્યુબ માં આપણે ચડાવશું. બેન ભાઈ વાત કરી. હા તમારો ફોટો આમાં મોકલો WhatsApp માં. બોલ આવડતો નથી બાબા તો તને મોકલાવી દીધો હોય ફોટો. તો કોઈ ભણેલું હોય ને કયો એટલે તમારો ફોટો આમાં મોકલો. આપણે WhatsApp આપણે YouTube માં ચડાવશું કે મનસુખભાઈ રાઠોડે ગુલાબબેન ને કેવી જ્ઞાન ગમત સાથે સમજાવ્યા. દાંત ચડે ને એમ મજા આવે. કાંઈ વાંધો બેન હવે આપણે છે ને ફોટો હારો મોકલી દો. આમાં કોઈ ભણેલું હોય ને કયો એટલે આમાં ફોટો મોકલી દો. ભલે આ YouTube માં વિડીયો વાયરલ કરવા તમને કોઈ પ્રોબ્લેમ નથી બેન? ના કઈ નથી. આ એક થઈ જતું હોય બાપા. કાંઈ વાંધો ઈ થઈ ગયો. ઈનો વર ને ઈનો ઘર બરોબર. એટલે તમે મને છે ને તમે તમારી રીતે પર બેન ઈની તો પર જોતું જ નથી. ના જ પાડ દેજો. હાથે હું તો કરાવું. હા બરોબર. પણ હવે મારા આટાના મોબાઈલ નથી બીજા નકર કરાવે. કાંઈ વાંધો ફોટો મને આમાં મોકલાવી દો બેન. કોક ભણેલ હોય ને એને વાત કરીને ફોટો મોકલાવો. એ હારું હાલો ઈ કોક આવે ને તો અમે મોકલાવી. એ ભલે હાલો. હાલો જય ભીમ. હા જય ભીમ. હાલો હા મનસુખભાઈ રાઠોડ બોલે. હા તો એક ફોન અમને કર્યો તો બાબા. કોણે કર્યો તો? મેં કર્યો તો. નંબર આમાંથી જોઈને યુટ્યુબ માં તમારા આવે ને. ક્યાં ગામથી બોલો? હું બોલું છું મોટી વલસાડ થી. અટાણે હા અટાણે ઇમરજન્સી કામ છે. ખબર ફોન કરો તો એમ છે. ઈ તો હવારે હાલે એવું કઈ ને. ઓલા મારા ઘરવાળો રહ્યો ને હા
તે છૂટું નતું કરતો હું કહું લાવજી ફોન કરવા દે હું આ નંબર માં એટલે હવે કાપવાનું ચાલુ કરી દઉં હે એટલે છૂટું કરવાનું ચાલુ કરી દઉં. તો છૂટું જ કરી નાખાય ને મારા 3 છોકરા હે બરાબર હા અને 29 વર્ષ ઉંમર હે મારી હા ક્યાં ગામથી કીધું? મોટી ભલસાણ. પછી આપણે છૂટું કરીને હું ગરબી રમવી છે શું કરવું છે? તો ગરબી જ રમાય ને છોકરાને પુરવણ ન પાડે બરાબર મારો ઓલો ઘરવાળો મરી ગયો તો એમ નહીં એટલે અત્યારે તમે તમારા ઘરવાળો અટાણનો સહી ને શું પ્રોબ્લેમ છે? 18 નો છે ને બીજી બાઈક એને છૂટાછેડા દઈ દીધા એને દીકરી દીકરો બે હતા બરાબર. હાલો હા ફોટો મોકલાવ્યા તો ક્યાં નંબર ઉપરથી? એ હતા તમારા આ તમારા મોબાઈલ માંથી મોકલ્યા કે બીજા મોબાઈલ માંથી? આ મારા જ મોબાઈલમાં. ઓકે બેન હાલો એ તમારા ફોટા આમાં નાખી દઉં છું. હા એના નંબર દે મારા ઘરવાળાનો. એના નંબર ના આપણે શું કરવા છે? હા હા એ કાંઈ જરૂર નથી અમે ખાલી તમારો ઓડિયો ચડાવી દઈશું.